સામે ઋષિમુખ પર્વત પર 5 વાનરોનો સમૂહ કેવો શોભી રહ્યો છે. તેમાં વ્રજ કસોટો વાળીને કૂદે છે. તે મહાબળવાન હનુમાન લાગે છે. પેલા પંપા સરોવર તીરે આવી ઉભા બે બળવંત વીરે. પેલા પંપા સરોવર તીરે આવી ઉભા બે બળવંત વીરે. નક્કી વાલીએ મોકલાએ મુજને મારવા સંદેહા. નક્કી વાલીએ મોકલાએ મુજને મારવા સંદેહા. માટે હનુમાન તમે ત્યાં જાઓ જઈ ખબર લઈ વેલા આવો. માટે હનુમાન તમે ત્યાં જાઓ વીર હનુમાન સામે પંપા સરોવરની પાડ ઉપર 2 વીર યોદ્ધા જણાય છે. નક્કી મારા ભાઈ વાલીએ મને મારવા માટે મોકલ્યા હોય તેમ લાગે છે. માટે તમે ત્યાં જઈ અને ખબર લઈ આવો. જો મારા ભાઈ વાલીએ મોકલ્યા હોય તો મને વાનર ઈશારો કરજો, એટલે આ પર્વત છોડીને હું ચાલ્યો જાઉં. બહુ સારું. લાવ મારે રૂપ બદલીને જાઉં. હે વીર ક્ષત્રિયો, ક્ષત્રિય રૂપે શ્યામ તથા ગોરા શરીર વાળા આપ કોણ છો? આપ કઠણ ભૂમિ ઉપર ચાલતા ચાલતા વનમાં વિચરો છો. મુગલ મનોહર સુંદર ગાતા જે હત હુસન બાતા કી તુમ દીન દેવ માહી દો
સુંદર આપના અંગો છે અને વનમાં સર્વે તાપ દુઃખ સહન કરનાર આપ કોણ છો? તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય દેવમાં આપ કોણ છો? નર કે નારાયણ? જગત તરણ ભોઈ અને ભજન ધરણી ભાર કી તમો અખિલ ભુવનપતિ અલીન મનુજ અવતાર. હે પ્રભુ, શું આપ ધર્મના અર્થે મનુષ્ય રૂપે અવતાર લીધો છે કે પોતે જ પરિબ્રહ્મ નારાયણ છો? પ્રભુને પ્રણામ. પ્રણામ. પિતાના વચન પાડવા માટે વનમાં આવ્યા છીએ. મારું નામ રામ છે. અમારી સાથે જનક કન્યા જાનકી હતા. તેમને કોઈ રાક્ષસ હરણ કરી ગયો છે, તો તેમની ગોત માટે અમે નીકળ્યા છીએ. હે નાથ, સામેના પર્વત ઉપર વાનરોના રાજા સુગ્રીવ રહે છે, તો તમે ત્યાં ચાલો, તેમની સાથે મિત્રતા કરો અને તે તમને પતો મેળવી આપશે. બહુ સારું, તો ચાલો. પ્રભુને પ્રણામ. પ્રણામ. હે નાથ, આપના ચરણે આવ્યો છું. શરણાગત નિર્ભય રહો. હે નાથ, કહો વાનરરાજ સુગ્રીવ, અહીં રહેવાનું કારણ? હે નાથ, હું મારા વૃત્તાંતની કથા કહું, તે તમે સાંભળો. હે નાથ, એક વખત બ્રહ્માએ પોતાના નેત્રમાંથી ચીપડો કાઢી પૃથ્વી પર ફેંકી દીધો. તેમાંથી મહાન બળવાન રાક્ષસ રાજ નામે વાનર ઉત્પન્ન થયો. તે દક્ષિણ દિશામાં ગયો. ત્યાં તે ફરતો સુંદર ફળ ખાતો. હે પ્રભુ, એક વખત ફરતા ફરતા તેને સુંદર કૂવો જોવામાં આવ્યો. પછી તે કૂવા ઉપર ચડ્યો અને પાણીમાં જોયું તો તેનું જ પ્રતિબિંબ અંદર દેખાયું. પોતાનો પડછાયો કૂવામાં દેખાવાથી તેને લાગ્યું કે કોઈ મહાન બળવાન રાક્ષસ છે. હે પ્રભુ, એટલે તેને મોટા અવાજે પડકાર કર્યો. તો તેવો જ પડકાર સામે કૂવામાંથી આવ્યો. એટલે તેને ઘોર ગર્જના કરી. તે એકદમ કૂવામાં પડ્યો અને તે કૂવામાં પડતાની સાથે સ્ત્રી રૂપ બની ગયો. સ્ત્રી બનીને બહાર આવ્યો. ત્યાં તરત જ તેના ઉપર ઇન્દ્ર તથા સૂર્ય બંને મોહિત થયા. હે પ્રભુ, ઇન્દ્રનું બિંદુ વાળ ઉપર પડવાથી મારો ભાઈ વાલી થયો અને સૂર્યનું બિંદુ પીઠ ઉપર પડવાથી હું સુગ્રીવ ઉત્પન્ન થયો.
પછી મારા પિતા અમને બ્રહ્મા પાસે લઈ ગયા. તો બ્રહ્માએ હસીને કહ્યું, તમે કિષ્કિંધામાં જાઓ, ત્યાં જઈને નિવાસ કરો. તેથી અમો બંને ભાઈ કિષ્કિંધામાં આવ્યા. મારો ભાઈ વાલી રાજ કરવા લાગ્યો અને હું તેમની સેવામાં હાજર રહ્યો. હે નાથ, ત્યારબાદ થોડા દિવસો પછી મય દાનવનો પુત્ર માયાવી અમારા ગામમાં આવ્યો અને યુદ્ધ માટે પડકાર ફેંક્યો. તેથી મારા ભાઈ તેને મારવા દોડ્યો. હું પણ તેની સાથે પાછળ ગયો. પછી માયાવી ભયનો માર્યો ગુફાની અંદર પેસી ગયો. ત્યારે મારા ભાઈ વાલીએ મને કહ્યું, તમે 15 દિવસ મારી રાહ જોજો, અને જો હું ના આવું તો જાણજો કે તારો ભાઈ વાલી માર્યો ગયો. હે પ્રભુ, મેં 15 દિવસના બદલે 1 માસ સુધી રાહ જોઈ, પરંતુ મારો ભાઈ વાલી આવ્યો નહીં. ત્યારે મેં જાણ્યું કે મારા ભાઈને અસુરે મારી નાખ્યો હશે. એટલે હું ગુફાને આડી શિલા મૂકી કિષ્કિંધામાં આવ્યો. પછી નગરવાસીઓએ મને રાજ આપ્યું. તેવામાં મારો ભાઈ વાલી અસુરને મારી આવ્યો અને મને રાજ આસન ઉપર બેઠેલો જોઈ ક્રોધાયમાન થયો. હે પ્રભુ, પછી મારી સ્ત્રી અને મારું સર્વસ્વ લઈ લીધું. પછી હું અહીં આવીને રહું છું, કારણ કે વાલી અહીં આવી શકતો નથી. હે સુગ્રી, વાલી આયા નહીં આવવાનું કારણ? હે નાથ, જ્યારે વાલીએ તે રાક્ષસને માર્યો ત્યારે તેના 2 ચીરા કર્યા, અને તે 2 ચીરા લઈ એક ઉત્તર તરફ અને બીજો દક્ષિણ દિશા તરફ નાખ્યો. તેમાં એક અહીં માતક ઋષિના આશ્રમમાં પડ્યો. તેથી તે મુનિએ શ્રાપ આપ્યો કે જે આ માંસ ફેંકનાર આ પર્વત પર આવી શકશે નથી. તેથી વાલી અહીં આવી શકતો નથી. સુનો સુગ્રીવ્યો મેં મારવું અને વાલી એક જ બાણ. બ્રહ્મા રુદ્રે શરણ જઈ તોય ઉગરે નહીં એ પ્રાણ. સિયાવર રામચંદ્ર કી જય, રઘુવીર રામચંદ્ર કી જય. હે સુગ્રી, વાલીને જો હું એક જ બાણ મારું તો બ્રહ્મા કે મહેશના શરણે જશે, તો પણ તે બચશે નહીં. હે નાથ, વાલી મરે તેવો નથી. વળી તેને વરદાન છે કે સામેના લડવૈયાનું અડધું બળ તેનામાં આવે છે, માટે વાલી મરે તેમ નથી. હે સુગ્રી, તેનું શું કારણ છે તે કહો. ચંદ્રમંડળ ના કાર્યો અને નાથ સાત છે તાર. જો કોઈ વિંધે એક બાણથી વાલી કે રોકાળ. સિયાવર રામચંદ્ર કી જય, રઘુવીર રામચંદ્ર કી જય. હે નાથ, ચંદ્રમંડળના આકારે 7 તાળ છે. જો કોઈ એક બાણથી વિંધે તો જ વાલી મરે. હે સુગ્રી, તે તારની શું કથા છે તે કહો. હે નાથ, એક દિવસ વાલી વનમાંથી 7 ફળ લાવ્યો અને તે ફળ એક બાજુ મૂકી તે સ્નાન કરવા બેઠો. પાછળથી એક સર્પ આવી ફળ ઉપર બેઠો. વાલી જ્યારે સ્નાન કરી પાછું જોયું તો ફળ ઉપર સર્પને જોઈ. સર્પને જોતા જ વાલીએ શ્રાપ આપ્યો કે જો તારા દેહમાં 7 તાળ ઉત્પન્ન થશે. તેવામાં નાગનો પિતા તક્ષક આવતા સાંભળતા વાલીને શ્રાપ આપ્યો કે તે તાળ જો કોઈ એક બાણથી વીંચે તેના હાથે જ તારું મોત થશે. જુઓ સામે નાગ તાળ દેખાય છે. બહુ સારું. આ તાળ
નાગના શરીરમાંથી નીકળેલ છે, માટે લાય તેની પૂંછડી ઉપર પગ મૂકી અને તારને સીધા કર. સુગ્રીવ, તમે જાઓ અને યુદ્ધ કરો, હું તમને મદદ કરીશ. બહુ સારું પ્રભુ. હલ મારો કરી ગ્રજના આજ સુગ્રીએ કરી ગ્રજના આજ સુગ્રીએ હમના ત્યારે જલ્દી જાવું સાહી કરી આવું ત્યારે જલ્દી દિયા જાઉં સાહી કરી આવું. મારો ભાઈ સુગ્રી ગર્જના કરી રહ્યો છે, માટે જલ્દી રજા આપો. નહીં નાથ, હું નહીં જવા દઉં. મુજ
સુગરી આજ સુધી તમસે ડરતો ડરતો દિલની માય. સુગરી આજ સુધી તમસે ડરતો ડરતો દિલની માય. એની મદદે અયોધ્યાવાસી, એની મદદે અયોધ્યાવાસી, દશરથના સુત રામ રે મુજ પ્યારા પતિ નહીં જવા દઉં મારું માનો મહારાજ રે મુજ પ્યારા પતિ નહીં જવા દઉં મારો માનો મહારાજ રે. પિતૃવચન પર માર્ગ કરવા નીકળ્યા રઘુરાય. પિતૃવચન પર માર્ગ કરવા નીકળ્યા રઘુરાય. એની મદદે અયોધ્યાવાસી, એની મદદે અયોધ્યાવાસી, દશરથના સુત રામ રે મુજ પ્યારા પતે નહીં જવા દઉં મારો માનો મહારાજ રે મુજ પ્યારા પતે નહીં જવા દઉં મારો માનો મહારાજ રે. નાથ, સુગ્રી જેની સાથે મળી ગયો છે તે દશરથના પુત્ર રામ છે, માટે યોદ્ધા ના જાવ તો સારું. અરે વાલી, ગુફાની અંદર પેસી ગયો છું, બહાર નીકળ. સુગ્રીવ યુદ્ધ યોદ્ધે. અરે પ્યારી, તારા મુખે કાયમના વચન શોભતા નથી, માટે મને જલ્દી રવા દે. પ્યારી મૂકી દે નહીં કલ પદ કાયર કદી કેમ થાવું રે. પ્યારી મૂકી દે નહીં કલ પદ કાયર કદી કેમ થાવું રે. સુગરી નો યાણું અંગ કાયર કદી કેમ થાવું રે. સુગરી નો યાણું અંગ કાયર કદી કેમ થાવું રે. ઘણા દિવસથી જોઈ રહ્યો વટ કાયર કદી કેમ થાવું રે. ઘણા દિવસથી જોઈ રહ્યો વટ કાયર કદી કેમ થાવું રે. મારે ઘડવો છે એનો ઘાટ કાયર કદી કેમ થાવું રે. મારે ઘડવો છે એનો ઘાટ કાયર કદી કેમ થાવું રે. પ્યારી મૂકી દે નહીં કલ વટ કાયર કદી કેમ થાવું રે. ઘણી નો યાણું અંગ કાયર કદી કેમ થાવું રે. સુગરી નો યાણું અંગ કાયર કદી કેમ થાવું રે. અરે પ્યારી, કદાચ જો રામચંદ્રજી હશે તો મારા બંને હાથમાં લાડવા જ છે. સ્વામી મારા રે વેલા વેલા આવજો. યર સાચવજો સતી પ્રિયાનો ધર્મ. સ્વામી મારા રે વેલા વેલા વળજો. સૈયર સાચવજો સતી પ્રણાનો ધર્મ. વેલા વળજો રે ઓલા
પરમાણે પાળજો સૈયર સાચવજો સતી પ્રિયાનો ધર્મ સ્વામી મારા રે વેલા વેલા આવજો સૈયર સાચવજો સતી પ્રાણાનો ધર્મ અરે હોશિયાર સુગ્રી બાયલા તે મને ઘણો હેરાન કર્યો છે, માટે થઈ જાઓ હોશિયાર. હોશિયાર હોશિયાર મારો ભાઈ ને પણ શત્રુ છે. સુગ્રીવ, તમારા બેનને ભાઈના મુખ એક સરખા છે, માટે હું બાણ ચલાવું અને વાલીના બદલે તમને લાગી જાય તો તે માટે હું તમને વિજય માળા આપું છું, જેથી હું તમને ઓળખી શકું. હોશિયાર હોશિયાર હાલો હાલો મહારો 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 પ્રભુ મારો વાલીને મારો મહારો 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 રામ
વીર હનુમાન વાલીના શરીરમાંથી તીર ખેંચી લો જેથી તેને પીડા ઓછી થાય. બહુ સારું. રામ રામ રામ. હાલ હાલ ધર્મ હે તું અવતરે હું ઘુસાઈ. ધર્મ હે તું અવતરે ઘુસાઈ. મારે હું મોયા પદ નારે. મેવેરી સુગ્રીવ પ્યારા. એ મેવેરી સુગ્રીવ પ્યારા. કવન નાથ કોઈ મારા. હે નાથ, આપે ધર્મના કારણે અવતાર લીધો છે, વળી આપે શા માટે મને માર્યો? મારો એવો કયો ગુનો છે કે વાલી શત્રુ થયો અને સુગ્રીવ વહાલો થયો? વાલી સાંભળ, નાના ભાઈની સ્ત્રી બેન સમાન છે, તેની તરફ જો ક્રૂર દ્રષ્ટિથી જુએ છે તો તેને મારવામાં કોઈ પાપ નથી. હે પ્રભુ, આપ સાંભળો. આપ મને પાપી કહો છો તો આપ મારી સન્મુખ ઉભા છો, તો હું પાપી કઈ રીતે હોય? વાલી બરોબર છે, કહે તો સજીવન કરવું, કહે તારી શું ઈચ્છા છે? જનામો જનામ મુનિ જતન કરાઈ. જનામ જનામ મુનિ જતન કરાઈ.
જાસુ નામ બલ શંકર કાશી જાસુ નામ બલ શંકર કાશી દેત સબઈ રામ સમય અવિનાશી દેત સબઈ સમા સઈ અવિનાશી મુનિવરો એકવાર મોટા મોટા યજ્ઞ કરે છે વળી અંત કારણે રામ નામ પણ કહેવાતું નથી જેમના નામના બળથી શંકર કાશીમાં સર્વે સમાન મોક્ષ આપે છે તે શ્રી રામ મારી પાસે ઊભા છે તો પછી માગવાનું છું વાલી માગ માગ, હું તારી ઉપર પ્રસન્ન છું. અરે પ્રભુ માગવાનું તો કાંઈ નથી પરંતુ માગું છું એ જ કે વેર સાથે વેર પ્રભુ મને કોઈ અફસોસ થતો નથી આપે મને માર્યો ભલે પરંતુ મારી સામે આયા હોત તો આપને ખબર પડે કે વાનરોમાં પણ આવા બળવાન છે વાલી જા તને કૃષ્ણ અવતારમાં હું વેર સાથે વેર આપીશ. અરે એ પ્રભુ તારી શું ઈચ્છા છે? અરે પ્રભુ મારા પુત્ર અંગદની બાઈ આપને સોંપું છું હરિઓમ હરિઓમ અરે સ્વામિનાથ, મેં તમને પ્રથમથી કહ્યું હતું કે પરિબ્રહ્મ નારાયણ છે, પરંતુ મારા કહ્યું કહેવા પ્રમાણે તમે માન્યા નહીં. સ્વામી બોલો, સ્વામિનાથ બોલો ને. સ્વામી મારે સુલક્ષણા સ્વામી બોલો ને. મેં તો રોઈ રોઈ અખિયા લાલ રેતી સ્વામી સુલક્ષણા સ્વામિનાથ બોલો ને. સ્વામી બોલો, સ્વામિનાથ બોલો ને. સ્વામી મારે હૈયા કેરો હાથ સ્વામી બોલો ને. સ્વામી મારે હૈયા કેરો હાથ સ્વામી બોલો ને. અરે સ્વામિનાથ, મેં તમને પ્રથમથી કહ્યું હતું પણ તમે મારું કહ્યું માન્યા નહીં. નાથ, હવે મારે શું કરવું? હવે મારું શું થશે? સતી શોક ના કરશો,
કારણ કે આ દેહ 5 તત્વનો બનેલો છે અને આત્મા તો અજર અમર છે. જો તમારે દેહની જરૂર હોય તો તમારા સન્મુખ છે અને આત્મા તો કંઈ છે જ નહીં, તો તમે કોની માટે રડો છો? પ્રભુ, તો હવે મારે શું કરવું? સતી, તમે અગ્નિમાં પ્રવેશ કરી અને સુગ્રી સાથે પાણી ગ્રહણ કરો. બહુ સારું પ્રભુ. ભાઈ લક્ષ્મણ, તમે કિષ્કિંધામાં જાઓ અને સુગ્રીને રાજ તિલક કરો. બહુ સારું મોટા ભાઈ. નો જય વનરાજ સુગ્રીવ નો જય. બોલો રામચંદ્ર ભગવાન કી જય. બોલો રામચંદ્ર ભગવાન કી જય. ભાઈ લક્ષ્મણ, ઘણો સમય થઈ ગયો, પરંતુ સુગ્રીએ જનક કન્યા જાનકીનો પતો મેળવ્યો નથી. માટે તમે કિષ્કિંધામાં જાઓ અને સુગ્રીને કહો કે પતો મેળવે, નહીતર જે બાણે વાલીને માર્યો તે જ બાણે હું તેને મારીશ. બહુ સારું મોટા ભાઈ. હલો. અરે મહારાજ સુગ્રીવ, અરે મહારાજ સુગ્રીવ, સુનો સુગ્રીવ સીતાની ગોત માર કરવી. સુનો સુગ્રીવ સીતાની ગોત માર કરવી. આવીથી ગયા છો માસ ધીરજ કેમ ધરવી. આવીથી ગયા છો માસ ધીરજ કેમ ધરવી. ફરમાવો કપિયોને દીશો દિશ જવા ફરમાવો. સુનો સુગ્રીવ સીતાની ગોત માર કરવી. સુનો સુગ્રીવ સીતાની ગોત માર કરવી. આવીથી ગયા છો માસ ધીરજ કેમ ધરવી. આવીથી ગયા છો માસ ધીરજ કેમ ધરવી. અરે મહારાજ સુગ્રીવ, આજકાલ કરતા 100 માસ વીતી ગયા, તમે મારા માતા શ્રી જાનકીનો કાંઈ પતો મેળવ્યો નથી. તમે માયાની અંદરથી બહાર નીકળતા નથી. મારા ભાઈ
કીધું છે જે બાણે વાલીને માર્યો તે બાણે આપને મારવામાં આવશે. માટે તમે વાનરોને લઈ પતો મેળવવા મોકલો. તૈયાર થઈ જાઓ સુગ્રીવ. શાંત થાવ, ભાન થાવ. એ સર્વે આપની માયા છે. હું હાલ ને હાલ મારા વાનરોને સીતા માતાની સંભાળ મેળવી લાવવા માટે મોકલું છું. બહુ સારું. રામચંદ્ર ભગવાનની જય. સુગ્રીવ, કહો તમારા મોકલેલા વાનરો આવ્યા કે નહીં? હા પ્રભુ, આવી તો ગયા. હા મહારાજ, આવ્યા તો ખરા, પણ કોઈ પત્તો મળ્યો નથી. હવે એક દક્ષિણ દિશા તરફ જવાનું બાકી છે. પ્રભુ વીર હનુમાન આપની રજા લેવા માટે આવે છે. પ્રભુને પ્રણામ. પ્રણામ. વીર હનુમાનજી, તમે જાઓ અને આ કામ તમારા હાથે થશે. માટે આ અંગૂઠીની નિશાની લેતા જાઓ અને વહેલાસર પાછા આવો. બહુ સારું. પ્રણામ.